મિત્રો આજે આપણે તમને ચા માટે આમંત્રણ આપ્યું છે. ચા બને છે, ચા ઉકળવા દઈએ, મસ્ત કડક ચા બનાવીએ. કારણ કે ચા પીધા વગર ચાલે નહીં. બપોરનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હવે 5 વાગી ગયા છે. ઘરના મેમ્બરો બહાર છે એટલે ચા જાતે બનાવી રહ્યા છે. અને ચા વગર તો ચેન પડે નહીં. એના માટે તો ગીત પણ બની ગયું છે કે ચા વિના મને ચેન પડે નહીં. સાચી વાત ને? ચા ઉપર તો ઘણું બધું થઈ જાય છે. ચા ઉપર તો બહુ મોટી મોટી મિટિંગો પણ થાય છે. એટલે આપણે ચા તો પીવી જ પડે. અને હું તમને ચા બની જાય એટલે બતાવું કે ભાઈ ચા ઉકળી ગઈ છે. જુઓ, મસ્ત. કે ચા બનાવતા પણ આપણને આવડે છે. રોટલી, શાક બધું શીખી લીધું છે. એકલા રહીને બધું ઘણું જીવનમાં શીખ્યું છે. પરિવારથી દૂર રહીએ એટલે બધું જ શીખવું પડે. કારણ કે ના શીખીએ ને તો ભૂખ્યા મરી જવાય. એટલે ભાઈ બધું જ શીખી લેવાનું. જમવાનું બધી આઈટમો શીખી લેવાની. ચલો, ચા બની ગઈ છે. હવે તમને ચા આપી દઈએ. થોડી થોડી બધા મિત્રો પી લેજો. ઠીક છે? તો જોઈ લો, ચા બની ગઈ છે. અને મારા તરફથી હવે અહીંયા તો તમે આવી નહીં શકો, એટલે તમારા ઘરે જ બનાવીને પી લેજો. ઠીક છે? જય માતાજી બધા મિત્રોને.